પાણીની ડોલ ભરી છે એમાં શું વસ્તુ ડૂબે અને શું તરે એની પ્રવૃત્તિ કરવાની છે બરાબર ચલો આ રૂ છે તો હવે એન્જલ ઊભી થા અને રૂ ડોલમાં નાખ અને આમ જો શું થયું રૂ એ આ રૂ તરે છે જો તરે છે ને ચાલ બેસી જા ચલો તું આ નહીથી રૂ તરે છે કે ડૂબે છે તરે છે શું થાય છે ચાલો તો હવે કાઢો બાર સરસ જો ચલો હવે માહી તું આ કાગળ છે ને એ ડોલમાં નાખ શું થાય છે પાણીની ભરેલી શું થાય તરે છે હવે તું ઊભો થા કાગળ પાણીમાં શું થાય છે ભાઈ ચલો કાઢી લાવ મને આપો સરસ જો તર્યું બરોબર ચલો હવે કાર્તિક આ પથ્થરો છે નાક તો ડોલમાં શું થાય છે બેટા શું થયું ઉભી ગયું ને તરતું એટલે હલકી વસ્તુ હોય આપણે આ પાણીમાં તરે જેવું કે કાગળ રૂ આ પ્લાસ્ટિકની ડીશ આ બોટલ એ તરે પણ ભારે વસ્તુ હોય આ પથ્થરો હોય આ લોખંડ હોય સ્ટીલની ચમચી હોય આ વજનવાળી વસ્તુ પાણીમાં ડૂબી જાય છે હવે સમજણ પડી ને કે પાણીમાં કઈ વસ્તુ તરે અને કઈ વસ્તુ ડૂબે ખબર પડી ગઈ જે વજનમાં હલકી હોય એ પાણીમાં તરે અને જે વસ્તુ વજનમાં ભારે હોય એ વસ્તુ ડૂબી જાય પણ તમે જો લાકડું છે કે તમે કે લાકડું તો મોટું હોય થડી કે સાઈડ તરે આખી હોડી તરે એટલે કે લાકડું હંમેશા પાણીમાં તરે છે ડૂબે નહીં જો પેન્સિલ તરે ને જોજો એટલે મોટી હોડી હોડી સ્ટીમર એ પણ આંતર પાણીમાં તરતી હોય એટલે કે લાકડું પાણીમાં મોટું ગમે એટલું થડિયું નાખો ને આખું તોય પાણીમાં તરે કોઈ દિવસ ડૂબે અને પથ્થર હોય ને એ પાણીમાં ડૂબી જાય નાનો કાંટો નાખો કે મોટો પથ્થર નાખો પણ ડૂબી જાય બરાબર ને